જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. बापू एक प्रश्न હતો. हाँ बोलो. रामचंद्र कह गए सिया से ऐसा कलयुग आएगा हंस चुभेगा दाना पानी. हाँ बरोबर. અને કૌવા મોતી ખાएगा. हाँ कौवा मोती खाएगा. સારું તો ધ્યાનથી સાંભળજો. हाँ હવે ભગત 10,000 પૂર્વે ભગવાન પ્રભુ શ્રી રામ થઈ ગયા. બરાબર. 10,000 વર્ષ પહેલાં ભગવાન પ્રભુ શ્રી રામ માતા સીતાને કહીને ગયા છે. શું કહીને ગયા છે કે ऐसा रामचंद्र कह गए सिया से, मतलब माता सीता ने प्रभु रामचंद्र सीता ने कही गया है कि ऐसा कलयुग आएगा, એવો કે કળિયુગ આવશે હંસ ચૂભેગા દાણા પાણી, એટલે કે હંસ ખાહે દાણા પાણી. બરાબર. અને કૌવા મોતી ખાएगा, એટલે કે કાગડો મોતી ખાય અને હંસ દાણા ખાશે. બરાબર. તો હવે કાગડો કોઈ દી મોતી ખાઈ ન શકે અને હંસ કોઈ દી દાણા ખાઈ ન શકે. હંસ મરી જાય પણ મોતી સિવાય કંઈ ખાય નહીં. બરાબર. આનો મૂળ અર્થ કહેવાનો એ છે કે એવો કળિયુગ આવશે જગતમાં કે સાચા જે સંત હશે એને ખાવાના ફાફા પડશે. એની પાસે રહેવા માટે એક ઝૂંપડી હોય તો હોય, નકર ઝૂંપડી એ નહીં હોય સાચા સંતોને. અને ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુવાઓ, કહેવાતા સંતો, કથાકથિત સંતો, એની પાસે 4 વ્હીલ ગાડીઓ હશે, કરોડોનો બેંક બેલેન્સ હશે, કરોડોની જમીન હશે, કરોડોના બંગલા હશે, અને દેશ વિદેશમાં ફરી અને જલસા કરશે અને 32 જાતના પકવાન ખાશે. બધી પ્રકારનું 32 જાતના પકવાન છુપી રીતે ખાશે. 32 જાતમાં બધું આવી જાય, છુપી રીતે ખાશે. 32 જાતના પકવાન ઉપરાંત નિર્દોષ પ્રાણીઓના ટુકડા પણ હંતાય હંતાઈને ખાશે. હોટલું જઈને ખબર નહીં પડવા દે. બરાબર. અને સાચા જે સંત હશે એને માત્ર ચટણીને રોટલું, ક્યારેક જ શાકભાજી મળે, કારણ કે એની પાસે બિચારા પાસે કાંઈ હોય નહીં. સ્વયં મહેનત કરતો હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, કામ કરી શકે એવી સ્થિતિ હોય નહીં. પછી બિચારો શું કરે? આગળ પાછળ કોઈ હોય નહીં. જો આગળ પાછળ હોય પત્ની, એના બાળકો, એના બાળકોના બાળકો, તો એની સેવા કરે. પણ જે સિંગલ છે જે સંત, એ બિચારો શું કરે? પછી એને જે કોઈ પબ્લિક ખવડાવે. પણ પરમાત્મા કોકને કોકના રૂપમાં મોકલી તો દે જ છે, કારણ કે જે પરમાત્માની સાચી ભક્તિ કરતો હોય એને પરમાત્મા કોઈ દી ભૂખ્યો ન રહેવા દે. કહાવત છે ને કે ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો સુવરાવે નહીં. બરાબર. તો આનો અર્થ એક જ છે કે ઢોંગી પાખંડી બની બેઠેલા જે ગુરુવાઓ છે એ જલસા કરશે, ભ્રષ્ટાચારી જલસા કરશે, પાપી જલસા કરશે, ઢોંગી પાખંડી જલસા કરશે. મુક્તિ મોક્ષનું લાલચ આપી ભોળા જીવોને ફસાવી એનું ધન દોલત હડફી અને 32 જાતના પકવાન ખાતા ફરશે. એ સિવાય અન્ય પણ નિર્દોષ પશુઓના ટુકડા કરીને પણ જ્યાં દેશ વિદેશમાં ખાતા ફરશે. બરાબર. પણ બહાર નહીં આવે. આ નોટ કરજો. અને સાચો જે સંત હશે એને ભાગ્ય જવલ્લે જ ક્યારેક શાક ને રોટલી મળે, બાકી બિચારો ચટણી રોટલો ખાતો હોય. એ કોઈ દયાળુ હોય તો એને આપે તો, કારણ કે સાચો સંત માગવાનો તો નથી કોઈ દિવસ. માંગન છે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ શીખ. કારણ કે સાચા સંતને પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે. એને સાચા ગુરુ મળી ગયા હોય છે, નક્કી કરાવી દીધું હોય છે. બરાબર. કે ખરેખર એને જાણી લીધું. એટલા માટે હું કહું છું કે માનો મત જાનો. તો સીધા ઢોંગી પાખંડી ગુરુઓને ગુરુ માનીને એના પૂંછડા પકડીને દોડવા ન મળતા. એને જાણો, જોવો, એના જીવનમાં આચરણ છે કે નહીં, સત્યનો માર્ગ છે કે નહીં, આત્મા પરમાત્મા શબ્દની એને ઓળખાણ થઈ છે કે નહીં, કે કોરો બકવાસ કરે છે, એ જાણો, જોવો ને પછી એને માણો. બરાબર. એટલે આ બધાય કૌવા એટલે ઢોંગી પાખંડી બની બેઠેલા કથાકથિત સાધુ સંતો ગુરુવાઓ. બરાબર. અને પાપી લોકો, ભ્રષ્ટાચારી લોકો છલ કરશે, કપટ કરશે. એની પાસે બંગલા હશે, તમે જોજો, 50 લાખની ગાડીઓ હશે, કરોડોના બંગલા હશે, કરોડોનું બેંક બેલેન્સ હશે, કરોડોની જમીનો હશે. આ બધું હશે. ક્યાંથી આવ્યું આની પાસે?
એ ચેલા ચપાટા બનાવી ભોળા જીવોને ફસાવીને એનું ધન દોલત ઝડપી 50 વીઘા 100 વીઘા 200 વીઘા જમીન લઈ લે છે, કરોડો બેંક બેલેન્સ કરી નાખે છે, બંગલા બનાવી નાખે છે. આવું બધું ધતિંગ કરે છે ધર્મના નામે. એટલે આ બધાય કાગડા કીધા અને સાચા સંતને હંસ કીધો. બરાબર. આ સાચો જે સંત હશે, જે હંસાત્મા હશે, એને બિચારાને ભાગ્યે જ કોઈ શાક રોટલી મળે, નહીં તો ચટણીનો રોટલો પણ ખાઈ લે બિચારો. શું કરે? ડુંગળીનો રોટલો પણ ખાઈ લે. બરાબર. હવે આજે જ એકવાર, આજે નહીં કે કાલે કાંઈ કે હું ભૂલી ગયો, હું નીંદવા ગયો હતો. બરાબર. તો નીંદવા ગયો તો 2 કલાકમાં થાકી ગયો. 2 કલાક, કારણ કે મારાથી મહેનત થતી નથી. 2 કલાકમાં થાકી ગયો. પણ બીજા ભાઈને બોલાવ્યો. મેં કીધું ભાઈ આ નીંદને મેં કીધું જે દાડી આવે એ તમારી. તો કે 2 કલાક કર્યું એ મારે. મેં કીધું કાંઈ જોતું નથી. બરાબર. તો ઓલા ખેડૂત માલિક હતા ને, ખેડૂત માલિક આવ્યા. અરે કે તમને કોને નીંદવાનું કીધું? મેં કીધું ભાઈ હું બધાને દાડી તમે બપોર સુધીની 200 રૂપિયા આપો છો તો હું આવ્યો છું. તો કે ના આલ્યો કે આ 300 રૂપિયા તમારી દાડી પૂરી થઈ ગઈ. મેં કીધું એમ મારે નથી જોતા. તો કે પણ 2 કલાક 4 કલાક હોય બપોર સુધી તમે કેટલા વાગે આવ્યા? મેં કીધું 7 વાગે આવ્યો છો. તો મેં છૂટા તમે 1 વાગે થાવ છો. બરાબર કરો છો તો 5-6 કલાક થાય. તો મેં કીધું એ મારે કાંઈ જોતું જ નથી. બરાબર. પણ કે 2 કલાકના તો લ્યો, મેં કાંઈ જોતું નથી. પછી એને એ કહે તો મારે ટિફિનમાં જમશો? આ મેં જમી લઉં. પછી હું તો બીજું કાંઈ ખાતો નથી દૂધી અને મેથી સિવાય. બરાબર. ક્યારેય મારી જિંદગીમાં કંઈ ખાધું નથી. તો એને દૂધીનું શાક ગામમાંથી મગાવ્યું, કોકને કીધું, અને રોટલી તો હતી જ, દૂધીનું શાક મગાવ્યું. આ મને એને ખવડાવ્યું. બરાબર. પણ દૂધીનું શાકમાં ચણાની દાળ નાખેલી હતી એટલે મેં કાંઈ વાંધો નહીં, ચણાની દાળ કઢવી નાખો. બરાબર. પણ એનો રસો તો એકમેક થઈ ગયો. મેં કાંઈ વાંધો નહીં. પછી દૂધીને શાકને રોટલી ખાઈ લીધું મેં. બરાબર. તો કહેવાનો મારો મુદ્દો છે કે સાચો જે મહેનતુ માણસ હશે, મહેનત કરતો હશે, એની પાસે બંગલો કોઈ દી ન થાય. બંગલો થયો એટલે સમજી લેજો છલ કપટ છે. મજૂરી કરવાથી, દાડી કરવાથી એક મકાને મહા મહેનતે બને છે ભાઈ. બાકી તો સરકાર જેને બનાવી દીધા હોય એ બનાવી દીધા. બરાબર. બાકી એક પાકું મકાન બનાવવું હોય ને તો એમાં 3-4 લાખ 5 લાખ રૂપિયા હોય છે અત્યારના આ મોંઘવારી. બરાબર. તો એ આખી જિંદગી વહી જાય ને ત્યારે એક મકાન બનાવી શકે. છલ કપટથી તો બંગલાઓ મોટા મોટા કેટલાય થઈ જાય, બધું આવી જાય. કારણ કે મહેનતથી મિત્રો એક મકાન બનાવવું મુશ્કેલ પડે છે. અને છલ કપટથી બંગલા, 4 વ્હીલ ગાડીઓ, આ બધું ભ્રષ્ટાચાર, છલ કપટ કરી દુનિયાને લૂંટીને બધું બને. બાકી મહેનતથી આટલું બધું ન થાય. આ નોટ કરજો. તો આ ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુવાઓને, કહેવાતા સંતોને અહીં કાગડા કીધા છે અને સાચા સંતોને હંસ કીધા છે. બરાબર. બાકી કાગડો કાંઈ મોતી ન ખાય. બરાબર. અને હંસ કાંઈ દાણા પાણી ન ખાય. આ તો આ લોકો માથે રામચંદ્ર ભગવાન કહી ગયા છે માતા સીતાને કે આવો એક દિવસ કળિયુગ આવશે કે સાચાને બિચારાને કાંઈ મળશે નહીં. ચટણી રોટલો મળશે ને ખોટા 32 જાતના પકવાન ખાતા ફરતા હશે ને જલસા કરતા ફરતા હશે. બરાબર. આ જ એનો અર્થ છે. ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓથી એટલા માટે હું કહું છું સાવધાન રહેજો. એની પાસે કાંઈ નથી, કોરો બકવાસ છે, બીજું કાંઈ નથી. આત્મજ્ઞાન અમે કરી આવીએ, આત્માને અમે ઓળખાવીએ, આત્માને અમે દર્શન કરાવીએ. કોઈ કે 3 સેકન્ડમાં, કોઈ કે 5 સેકન્ડમાં. આ બધું ઢોંગ પાખંડ છે. આત્મજ્ઞાન જેને થઈ ગયું, આત્મ દર્શન જેને થઈ ગયા એ પાછો આવે. આત્મ દર્શનથી કાંઈ મુક્તિ ન થાય. શંકરદાસની સુરતા ગઈ જ હતી ગુરુજીના દેશમાં, જળ જ્યોતિ પ્રકાશ જોઈને પાસે આવી ગઈ હતી. પણ એમ ન થાય. જેવી રીતે એક દીવો સળગતો હોય ને એની પાસે પતંગિયા જાય એટલે પતંગિયો ન્યા મરી જાય, પાછું આવે જ નહીં. પાછું આવે નહીં, ગેંગા હોય. ગેંગા એ ઘણા રખડતા હોય છે પણ એ ગેંગા પાછા આવે આત્મ દર્શન કરીને, પરમાત્મ દર્શન કરીને, પછી આત્મજ્ઞાન જાણીને, પરમાત્મ જ્ઞાન જાણીને. અરે ભાઈ નથી થયું. એ પતંગિયા છે જ નહીં. કારણ કે જો પતંગિયા તો દીવા પાસે પાછું જ ન આવે. પ્રકાશી પ્રકાશ આત્મ પરમાત્મ શબ્દનો જેને જોયો અને પતંગિયું છે એ સુરતા છે, ત્યાંથી પાછું જ ન આવે ભાઈ. ન્યા હળગીને મરી જાય. પ્રીત પતંગા દિયે સે કરે ઉસકી લવ મેં જલજલ મરે. પાછું ન આવે. આત્મ પરમાત્મના દર્શન કરવા શું થાય? તો આત્મ પરમાત્મ જુદા થયા, દર્શન કરનારો જુદો થયો. 2 જુદા થયા ને એક ક્યાં થયો? પણ એ દર્શન કરનારો સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ જાય, એક થઈ જવો પડે.
જેમ મીઠાની પૂતળી સમુદ્રમાં મળે એટલે પાણી સાથે પાણી થઈ જાય, પોતાનું અસ્તિત્વ રહેતું નથી, અસ્તિત્વ ખોઈ નાખે પોતાનું, ત્યારે મુક્તિ થાય. જોનારો દ્રશ્ય દ્રષ્ટા તો બે છે, પણ નહીં દ્રશ્ય નહીં દ્રષ્ટા, અદ્રશ્ય, જ્યાં કાંઈ છે જ નહીં, પરમ શૂન્ય, એકદમ ખાલી, જ્યાં કાંઈ છે જ નહીં. બરાબર? તો આત્મદર્શનથી કાંઈ ન થાય, પરમાત્મ દર્શનથી કાંઈ ન થાય, આત્મજ્ઞાનથી કાંઈ ન થાય, અને પરમાત્મ જ્ઞાનથી ન થાય. બધી માહિતી જ્ઞાન છે નથી, કાંઈ ન થાય. પરમાત્મ સ્વરૂપ બની જાય એટલે પોતે ખોવાઈ ગયો, પોતે ખોવાઈ ગયો એટલે વાત પૂરી. જેમ મેં કીધું પતંગિયા દીવા પાસે પાછું આવે જ નહીં, આ તો દર્શન કરીને પાછું આવ્યું. કોઈ દિવસ ન આવે પતંગિયું હોય, ગેંગા આવે. બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.